બનાસકાંઠાના પાંથાવાડા હાઈવે પરથી આજે સવારે એક અત્યંત દુઃખદ સમાચાર સામે આવ્યા છે। ગુંદરી પાંથાવાડા ટોલ રોડ પર સર્જાયેલા એક ભયાનક અકસ્માતમાં ગાંગુવાડા ગામના રબારી સમાજના 19 વર્ષીય યુવક કરશનભાઈએ જીવ ગુમાવ્યો છે। પેટ્રોલ ભરાવી પરત ફરી રહેલા આ યુવકને કાળરૂપી ટેન્કરે એવી ટક્કર મારી કે જોતજોતામાં બાઇક સળગીને ખાખ થઈ ગયું। આ ઘટનાએ માત્ર એક પરિવારને જ નહીં પણ સમગ્ર પંથકને હચમચાવી દીધો છે, કારણ કે મૃતક યુવકના લગ્ન હજુ ગત જાન્યુઆરીમાં જ થયા હતા। યુવકને તાત્કાલિક પાંથાવાડા રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ કમનસીબે સારવાર મળે તે પહેલાં જ તેણે દમ તોડી દીધો હતો। સ્થાનિકોનો આક્ષેપ છે કે આ હાઈવે પર અવારનવાર જીવલેણ અકસ્માતો સર્જાય છે। અનેકવાર રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા સ્પીડ બ્રેકર મૂકવામાં આવતા નથી કે સ્પીડ લિમિટનું પાલન કરવામાં આવતું નથી। આજે એક નિર્દોષ યુવકનો ભોગ લેવાતા લોકોમાં તંત્ર વિરુદ્ધ ભારે રોષ જોવા મળી રહ્યો છે। મારું નામ રબારી માલાભાઈ બાબરાભાઈ। આ મારું ભત્રીજો હતો કરશનભાઈ સવાભાઈ ત્યાંથી પેટ્રોલ ભરાવવા માટે નીકળ્યો હતો ને એને ટાંકરે હડફી લીધે। રોણાભાઈ રબારી પોતાવાળા। આજનો જે અકસ્માત બન્યો એ રોડ બેદરકારીના કારણે બને અને અમે વારંવાર ગામના હરેક ગામડાના આગેવાનો બીજા રજૂઆત કરી, એમાં ખૂબ ગંભીર ઇજાએ અકસ્માત બન્યો। પરમ દિવસે પણ બન્યો હતો, 2 દિવસ પહેલા બી બનેલો હોય, આજે બી બન્યો। ખોટી બેદરકારી આ રોડની, કોઈ બી રોડ ખાતાવાળાને આ બેદરકારી પેલું કરવું। મારું નામ રબારી દાનાભાઈ પાતાજી, હરે ગોગુવાડા। મારા કાકાના છોકરા કરશનભાઈ રબારી હરે ગોગુવાડા, તે પેટ્રોલ ભરાવા બાઇકમાં ગયો હતો, તેને અકસ્માતમાં મોત નીકળ્યું હતું।